ગુજરાત વિદ્યાપીઠ પ્રથમવાર 2 પાળીમાં ચાલશે, વિદ્યાર્થીને ફાયદો। ગુજરાત વિદ્યાપીઠમાં પરંપરા અને પ્રણાલી મુજબ વર્ષોથી સવારની સમૂહ પ્રાર્થના બાદ શૈક્ષણિક વર્ગો શરૂ થતા હતા અને સાંજ સુધી ચાલતા હતા, પરંતુ જેમાં વિદ્યાર્થીઓ ભણવા સાથે કોઈપણ અન્ય પ્રવૃત્તિ કે નોકરી કરી શકતા ન હતા। પરંતુ હવે ચાલુ શૈક્ષણિક વર્ષથી ગુજરાત વિદ્યાપીઠ પ્રથમવાર 2 પાળીમાં ચાલશે, એટલે કે કેટલાક ડિપાર્ટમેન્ટ સવારની પાળીમાં અને કેટલાક ડિપાર્ટમેન્ટ બપોરની પાળીમાં ચાલશે, જેથી વિદ્યાર્થીઓને ફાયદો થશે। ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદ પટેલના જણાવ્યા મુજબ 1 જુલાઈથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે। આ વર્ષે યુજી, પીજી અને પીજી ડિપ્લોમા સહિતના વિવિધ કોર્સિસમાં 1200 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે। ગત વર્ષે જ્યાં 800 પ્રવેશ થયા હતા, ત્યારે આ વર્ષે 400 જેટલા વિદ્યાર્થી વધ્યા છે। 29મી જૂને મળેલી એકેડમિક કાઉન્સિલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયો મુજબ વિદ્યાપીઠને 2 પાળીમાં ચલાવાશે, જેમાં યોગ, પત્રકારત્વ, બીએડ, એમએડ, લાઇબ્રેરી સાયન્સ અને એમએચઆરડી સહિતના 6 ડિપાર્ટમેન્ટમાં શૈક્ષણિક વર્ગો સવારની પાળીમાં ચલાવશે અને બાકીના ડિપાર્ટમેન્ટમાં બપોરના પાળીમાં વર્ગો ચાલશે। વિદ્યાપીઠનું એકેડમિક કેલેન્ડર પણ એકેડમિક બેઠકમાં મંજૂર થયું હતું, જેમાં 222 દિવસો શિક્ષણના નક્કી કરાયા છે। વિદ્યાપીઠ દ્વારા ઓડ અને ઇવન એટલે કે સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2ની અંગ્રેજી પેટર્નને બદલે 2 શૈક્ષણિક સત્ર ભારતીય પરંપરા મુજબ ગુરુ પૂર્ણિમા સત્ર તથા વસંત પંચમી સત્ર તરીકે ચલાવાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।